ભારત છોડીને વિદેશ જતા રહેતા લોકો આપણા દેશના વિકાસમાં કોઈ યોગદાન આપે છે ખરું? આવો પ્રશ્ન તમને ઘણી બધી વખત થતો હશે. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિદેશ જતા લોકોને તો ટ્રોલ પણ કરવામાં આવે છે. ત્યારે આજના વિડીયોમાં સમજીએ કે વિદેશ જતા આ લોકો ભારતના અર્થતંત્રને કઈ રીતે મદદ કરે છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું ફોરેન રેમિટન્સીસની. લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે 2024ના વર્ષમાં વિદેશ રહેતા લોકોએ ભારત જે રૂપિયા મોકલ્યા એનો આંકડો છે $135 બિલિયન, એટલે કે 11.6 લાખ કરોડ રૂપિયા. આ આંકડો કોઈ નાનો સૂનો આંકડો નથી, કારણ કે ભારતના અર્થતંત્રના જીડીપીના 3 થી 4% જેટલી આ રકમ થાય છે. વિદેશથી એનઆરઆઈસ દ્વારા આપણા દેશમાં આજે રકમ મોકલવામાં આવે છે અને ફોરેન રેમિટન્સીસ કહેવાય છે, જે આપણા દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફોરેન રેમિટન્સીસનો આંકડો સતત વધી રહ્યો છે. 2020-21માં આ આંકડો હતો $80 અબજ. 2021-22માં એ લગભગ $90 અબજ જેટલો થઈ ગયો. 2022-23માં $112 અબજ, 2023-24માં $118 અબજ અને હવે 2024-25ની વાત કરીએ તો આંકડો છે $135.46 અબજ. કોઈ પણ દેશના અર્થતંત્રને બહારથી આવતા નાણાં એ મજબૂત કરતા હોય છે, એટલે કે ભારતમાં જ્યારે બહારથી ડોલર્સ આવે છે ત્યારે ભારતીય અર્થતંત્રને વેગ મળે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી જેવો માહોલ હોય કે પછી કોવિડ જેવી સ્થિતિ હોય ત્યારે પણ આ ફોરેન રેમિટન્સીસના જે આંકડા છે એ જ ભારતના અર્થતંત્રને મજબૂત રાખે છે. આ સિવાય ભારતની આયાત નિકાસ વચ્ચેની જે ખાધ છે, એટલે કે ટ્રેડ ડેફિસિટ જેને કહેવાય, એનો મોટો ગેપ એટલે કે 47% જેટલો ગેપ છે એ ફોરેન રેમિટન્સીસમાંથી ભરાય છે. આરબીઆઈના ડેટા પ્રમાણે વિદેશથી જે નાણાં આવે છે એમાં સૌથી મોટો ફાળો છે યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને સિંગાપોરનો. ભારતમાં જે પણ વિદેશી નાણાં આવે છે એમાંથી 45% જેટલો ફાળો આ 3 દેશોનો છે. આ સિવાય ગયા વર્ષની વાત કરીએ તો ગલ્ફ કન્ટ્રીઝમાંથી જે નાણાં આવતા હતા એમાં થોડો ઘણો ઘટાડો થયો છે. બીજા બધા દેશોમાંથી જે નાણાં આવતા હતા એમાં સરેરાશ વધારો થયો છે. ફોરેન રેમિટન્સીસની બાબતમાં ભારત પ્રથમ ક્રમે છે અને બીજા ક્રમે છે મેક્સિકો, કે જ્યાં $68 અબજ જેટલી રકમ બહારથી આવે છે. આ સિવાય ચીન ત્રીજા નંબરે $48 અબજની રકમ સાથે છે. વિદેશથી ભારતમાં જે નાણાં મોકલાય છે એનાથી ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ તો મજબૂત થાય જ છે, પરંતુ સાથે સાથે વિદેશના આ જે લોકો છે એની પાછળ આપણો કોઈ ખર્ચ લાગતો નથી. આ નાણાંની મદદથી દેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે રોજગાર, શિક્ષણ કે સ્વાસ્થ્ય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે. તો મિત્રો, આશા છે કે આ વિડીયો જોયા પછી તમે એનઆરઆઈઝને એક અલગ નજરથી જોવાનું શરૂ કરશો. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.